મહેસાણામાં 33 વર્ષની નિષ્ઠાવાન સેવા બાદ પોસ્ટમેન મુકેશભાઈનો વિદાય સમારંભ યોજાયો. મહેસાણા શહેરના રોટરી ભવન ખાતે પોસ્ટ વિભાગના અનુભવી અને કર્મઠ મુકેશભાઈ લિંબાચિયાના નિવૃત્તિ નિમિત્તે ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. મુકેશભાઈ લિંબાચિયાએ વર્ષ 1993માં જીઆઈડીસી પોસ્ટ ઓફિસમાં પોતાની સેવા કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ તેમણે સતત 33 વર્ષ સુધી મહેસાણા જીઆઈડીસી પોસ્ટ વિભાગમાં શહેરના વિવિધ વિસ્તારમાં અને છેલ્લે જેલ રોડ વિસ્તારમાં પોસ્ટમેન તરીકે નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી ફરજ બજાવતા વયમર્યાદા પૂર્ણ થવાને કારણે તેઓ તાજેતરમાં નિવૃત્ત થયા છે. મૂળ ઊંઝાના વતની એવા મુકેશભાઈ છેલ્લા 15 વર્ષથી મહેસાણા ખાતે સ્થાયી રહી પોસ્ટ વિભાગની સેવાઓમાં મહત્વનું યોગદાન આપી રહ્યા હતા. વિદાય સમારંભ દરમિયાન સહકર્મીઓ, અધિકારીઓ અને આમંત્રિત મહેમાનો તેમજ જેલ રોડ વિસ્તારના રહીશો દ્વારા તેમના સેવાકાળને યાદ કરી પ્રશંસા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે સૌએ મુકેશભાઈના સ્વાસ્થ્ય તેમજ નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમની નિષ્ઠાવાન સેવાને યાદગાર ગણાવી હતી. વ્યવસાય પત્રકાર છું, ન્યૂઝ પેપરમાં એડિટર છું. કાકાએ અમારા એરિયામાં એટલી ખૂબ જ સુંદર સેવા આપી છે ને કે પૂછો જ વાત નહીં. હું કેનેડા હતો, કેનેડાથી પણ મારી જે ટપાલ આવતી હતી, હું કાકાનો કોન્ટેક્ટ કરતો. કાકા મને રાતનો સમય મારો સેટલમેન્ટ કરીને મને કોલ કરતા, ધર્મેન્દ્રભાઈ તમારી ટપાલ આવી છે તો તમારી ટપાલનું હું શું કરું. આજના જમાનામાં કોઈને સમયનું મહત્વ હોય છે પણ આ રીતના કોઈ જવાબદારીનું મહત્વ, ચલો એની ડ્યુટી છે, આ ટપાલ આવી નથી ઘરે, રિટર્ન કરો કાં તો બાજુ આપી દો. પણ કાકા ટાઈમ કાઢીને મને કોલ કરતા, હું કહેતો કે આ જગ્યાએ આપો કાકા, અહીંયા તમારા ડોક્યુમેન્ટ છે, જે પણ હોય હું એમનો સામેલ કરે. કોઈ એવું ડોક્યુમેન્ટ હોય તમે તાર પસંદ કરજો કે નહીં, મારી જવાબદારીમાં મારી ફરજમાં તમારે એક સામાન્ય કાગળ હોય તો તમારે પહોંચાડવું પડે. કાકાએ ખૂબ જ સુંદર અહીંયા નોકરી કરી છે, દરેકને સંતોષકારક અહીંયા એમને નિભાવી છે જવાબદારી અને બધાને કામ સારું એવું કર્યું. મેં કાકાને ઘણી વખતે કહ્યું, કાકા તમે બહુ ખરેખર અમને અહીંયા કે પોસ્ટમેનને એક અમને અભાવ પડશે કે હવે કોણ આવે, કેવા આવશે, શું આવશે, હવે પણ જે આવશે સારો જ આવશે. પણ અમે તો એમને એક લાગણીથી બંધાયેલા છે, મારા પરિવાર સાથે પણ એ જોઈન્ટ થયેલા છે, બધા સાથે મળેલા. હવે આવનારું એમને રિટાયર વય મર્યાદા લીધે નિવૃત્ત થાય છે તો આવનારો જે સમય છે એને સુખ શાંતિથી નિરોગી રીતે પરિવાર અને સમાજ સાથે પસાર કરે હું મારા ભગવાનને, મારા સાહેબને પ્રાર્થના કરું છું. હું જીઆઈડીસી પોસ્ટમેનમાં તરીકે ફરજ બજાવતો નિવૃત્ત થાઉં છું. અત્યારે મેં 39 વર્ષની સર્વિસ કરી છે અને જે નવા આવે એને મારા જેમ કામ કરે, રુચિ રાખે પોસ્ટ ખાતામાં, એવું પ્રાર્થના કરું છું બધાને. મારા એરિયામાં લગભગ દરેકે મને આવકાર આપ્યો છે અને હજુ લોકો બધા યાદ કરે છે. ઘણા બધાના ફોન દરરોજ આવે છે કે તમે ના જાઓ નોકરી પરથી. એટલે બધાને સારો પ્રતિભાવ છે બધા લોકોનું. મને આ જોબમાં કોઈ તકલીફ, બધા ઉપર સપોર્ટ સાહેબોનો આગળથી ઘણો બધો મળ્યો છે. બધા સાહેબોનો ખૂબ ખૂબ આભાર બધાનો. આજના આ કાર્યક્રમમાં મુકેશભાઈ લિંબાચિયા જે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાંથી વય નિવૃત્ત થઈ રહ્યા છે, તો એમને આજે વય નિવૃત્તિનો પ્રોગ્રામ રાખ્યો હતો. તો એમના જે ભાઈએ કીધું 39 વર્ષ જેવી સર્વિસ ડિપાર્ટમેન્ટ પોસ્ટને આપી છે, તો હવે એમના વય નિવૃત્તિ બાદ એમનું આગળનું જીવન સુખ શાંતિમય રહે. ભગવાન એમને સારી એવી એમને તબિયતને રાખે અને આગળનું જીવન એમના સમાજ માટે, એમના ફેમિલી માટે, જે ડિપાર્ટમેન્ટમાં રહ્યા પછી જે એમનો જે ચોથો ભાગનો જે સમય જે ડિપાર્ટમેન્ટમાં આપ્યો છે, એ સમય હવે સમાજ અને એમના કૌટુંબિક જીવનને આપીને એમને એમની ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એવું હું એમને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. બસ વધારે તો નહીં કહું, કારણ કે એમને ડિપાર્ટમેન્ટ માટે ઘણું બધું કામ કર્યું છે. આજના પ્રોગ્રામમાં ઘણા બધા લોકોએ ઘણી બધી એમની પ્રશંસાઓ કરી છે. એમના કામના કારણે જ એમની પ્રશંસાઓ થઈ રહી છે અને બસ આ પ્રકારના એમનું કામ જોઈને આજના પ્રોગ્રામની અંદર જે નવા પોસ્ટમેન જે રિક્રુટ થઈ રહ્યા છે એમને પણ એમને પ્રેરણા મળે કે એક સારા માણસ તરીકે, કેવી પોસ્ટમેન તરીકે તમે કેવી રીતે કામ કરી શકો છો. એક સારા એવા, જ્યારે આજે ભારત સરકાર આજે કર્મયોગી અધિકારીઓ યા કર્મયોગી ઉત્પન્ન માટે
પ્રેરણા આપી રહી છે. તો આવા કર્મયોગી પોસ્ટમેન માટે સારું એવું કાર્યરત એમને કામ કર્યું છે. બટ ફરી એકવાર એમને શુભેચ્છા પાઠવું છું. ITV ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.